પણ જરૂરી નથી કે કેરળની અંદર ચોમાસાની શરૂઆત જેટલા દિવસ વહેલી થાય એટલા દિવસ ગુજરાતમાં પણ થાય. જેટલી ઝડપથી કેરળમાં આવ્યું છે એટલી ઝડપથી ગુજરાતમાં આવે તેવી શક્યતા ઘણી ઓછી છે. કોઈ પણ સિસ્ટમ જો હજુ પણ બનશે તો સાયક્લોન બનશે. માની લઈએ કે આ પરિસ્થિતિનું નિર્માણ થયું, આપણે તો દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે સાયક્લોન ન બને તો પણ દરિયામાં સમાઈ જાય, ગુજરાતમાં ન આવે, જેથી કરીને આપણા ખેડૂતોને કોઈ નુકસાન ન થાય. પણ સાયક્લોનો બનવાની શક્યતાઓ વિજયભાઈ 15 જુલાઈ સુધી તો આપણે ગણવાની જ હોય છે, કેમ કે ત્યાં સુધી સાયક્લોન સિઝન ચાલુ હોય છે. તે વરસાદની વાત કરી છે, સાયક્લોન સિસ્ટમની તમામ વાત સમજી છે. એ માટે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે છે. પરેશભાઈ, ડાયરેક્ટ વાતની શરૂઆત. આમ સત્તાવાર રીતે આમ તો કેરળની તમે વાત કરી હતી ને ત્યાં શરૂઆત થઈ, કલકત્તામાં પણ ધીરે ધીરે વરસાદની શરૂઆત થઈ. ગુજરાતની પરિસ્થિતિ શરૂઆતના તબક્કામાં કેવી? આપણે વાવાઝોડું પણ લેતા જશું કે કોઈ વાવાઝોડાની અસર થશે આવનારા 15 દિવસમાં, અને ચોમાસું કઈ ગતિથી શરૂઆત થશે? વિજયભાઈ, આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ સૌ પ્રથમ અંદમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચતું હોય, બંગાળની ખાડીની અંદર પ્રવેશ કરે, અને ત્યાં પણ સમય કરતાં લગભગ 1 અઠવાડિયું આ વર્ષે ચોમાસું ત્યાં વહેલું આવ્યું. એ પછી કેરળની અંદર સામાન્ય રીતે 1 જૂને ચોમાસું આવતું હોય છે. અત્યારે જે ચોમાસું આગળ વધી રહ્યું હતું, પણ હમણાં થોડા દિવસ પહેલાં જે પ્રમાણે જોવા જઈએ તો આ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે 21 તારીખે લો પ્રેશર સિસ્ટમ બની, આ સિસ્ટમ એટલી મજબૂત હતી કે જેણે કેરળની અંદર જે આપણે ગયા વખતે વાત કરી હતી એમ કે કેરળની અંદર ચોમાસું બેસવાના જે ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ કરાવી દીધા, કેમ કે એના જે વરસાદની માત્રા હતી આ સિસ્ટમોને કારણે પૂર્ણ થઈ ગઈ. એટલે સમય કરતાં 8 દિવસ કેરળમાં પણ ચોમાસાની શરૂઆત વહેલી થઈ છે. પણ જરૂરી નથી કે કેરળની અંદર ચોમાસાની શરૂઆત જેટલા દિવસ વહેલી થાય એટલા દિવસ ગુજરાતમાં પણ થાય, કેમ કે ચોમાસું છે ધીમે ધીમે જે આગળ વધતું હોય છે. ઘણી વખત એવું બને છે કે ચોમાસું આગળ વધે, વચ્ચે પછી ભેજ ઘટી જતો હોય, વરસાદી જે સિસ્ટમ છે એ ન બને અને ચોમાસું છે ત્યાં નિષ્ક્રિય થઈએ, જેને મોન્સૂન બ્રેકની કન્ડિશન કહેવામાં આવે છે. અને આ મોન્સૂન બ્રેકની કન્ડિશન છે એ અનેક વખત આપણે જોવા મળે. એટલે એવરેજ જોવા જઈએ તો લગભગ 10 વર્ષમાંથી 6 થી 7 વર્ષમાં તો આપણે એવું જોવા મળે કે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે. જેવી રીતે ગયા વર્ષની વાત કરવા જઈએ તો ગયા વર્ષે પણ ચોમાસું છે તે ગુજરાતના વલસાડ સુધી પહોંચી ગયું, અને ત્યાં પછી ચોમાસું નિષ્ક્રિય થયું. એટલે લગભગ 12 થી 13 દિવસ સુધી ત્યાં મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળી, ને ગુજરાતમાં ચોમાસાનું શરૂઆત પછી લેટ થઈ હતી. અત્યારે ભલે ચોમાસું ચોક્કસથી કહી શકાય કે કેરળ અને કર્ણાટક સુધી, એટલે એક જ દિવસની અંદર કેરળ અને કર્ણાટક બંને રાજ્યની અંદર આવી જવું, આ લગભગ 16 વર્ષનો એક નવો રેકોર્ડ બન્યો છે. આવું જનરલી થતું નથી. બાકી ચોમાસું છે એ 1 જૂને જ્યારે કેરળમાં આવે એટલે કેરળના દક્ષિણ ભાગો અને તમિલનાડુના દક્ષિણ ભાગોને કવર કરતું હોય છે. પણ એક જ દિવસની અંદર 24 મે 2025ના રોજ કેરળ અને કર્ણાટક સુધી ચોમાસું આવ્યું છે. એટલે એક સ્વાભાવિક રીતે એક વરસાદી સિસ્ટમ છે એ અરબ સાગરમાં હતી, જે મહારાષ્ટ્ર ઉપર થઈને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે. એની અસરને કારણે ત્યાં ચોમાસાના ક્રાઇટેરિયા ફૂલફિલ થયા. અત્યારે જે રીતે ચોમાસું આગળ વધી રહ્યું છે, લગભગ હજુ પણ આવનારા 2 થી 3 દિવસ સુધી સતત ચોમાસું ધીમે ધીમે આગળ વધતું રહેશે. પણ જેવો આ મે મહિનો પૂરો થશે એટલે ચોમાસાને ફરી એક વખત બ્રેક લાગી તેવી શક્યતાઓ હાલ હજુ પણ યથાવત છે. જેટલી ઝડપથી કેરળમાં આવ્યું છે એટલી ઝડપથી ગુજરાતમાં આવે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. એટલે વિજયભાઈ, મોન્સૂન બ્રેકની કન્ડિશન તો ચોક્કસથી જોવા મળશે અને ચોમાસું કદાચ હજુ પણ નિષ્ક્રિય થઈ શકે. હા, પણ અહીંયા ચિંતા કરવાની એ જરૂર નથી, કેમ કે આમ સ્વાભાવિક રીતે નોર્મલ રીતે ચોમાસું છે તે ગુજરાતમાં 15 જૂને આવતું હોય છે. પછી એમાં 24 થી 48 કલાક દર વર્ષે કાં તો આગળ હોય કાં તો પાછળ હોય. એક્ઝેક્ટ 15 તારીખે તો ન જ બને, પણ એ 48 કલાકનો જે ડિફરન્સ હોય છે એ ડિફરન્સે આવી જાય તો પણ ગુજરાત માટે ક્યાંય નુકસાનીની વાત હું નથી માનતો. અને ચોમાસું એક વખત શરૂ થઈ જશે પછી તો આ વર્ષે આપણે ગયા વખતે વાત કરી એમ બધા પરિબળો પોઝિટિવ જોવા મળશે, જેને કારણે નૈઋત્યનું ચોમાસું સારું જ રહેશે અને વર્ષ ગુજરાતના ખેડૂતો માટે સારું રહેવાનું છે. આજે 25 મે થઈ છે, એટલે કે 15 જૂન કે 20 જૂન સુધીનો મુદ્દો સમજી. હવે વાવાઝોડાની અસર કઈ થાય એવું લાગે ગુજરાતમાં? જો વિજયભાઈ, સામાન્ય રીતે વાવાઝોડાની વાત કરવા જઈએ તો લગભગ આ સિઝનની અંદર વાવાઝોડું બનતા જ હોય છે. આને પ્રી મોન્સૂન સાયક્લોન સિઝન કહેવામાં આવે છે. 15 એપ્રિલથી લઈને 15 જુલાઈ સુધીનો જે સમયગાળો છે એ પ્રી મોન્સૂન સાયક્લોનનો સમયગાળો હોય. 15 સપ્ટેમ્બરથી લઈને 15 ડિસેમ્બર સુધીનો સમય છે એ પોસ્ટ મોન્સૂન સાયક્લોનનો કહેવામાં આવે છે. અત્યારે જે 21 તારીખે જે ગોવાથી પશ્ચિમ દિશામાં જે લો પ્રેશર બન્યું હતું, એ લો પ્રેશર છે એનો ટ્રફ હોય, એટલે કે જે હવાનો ચક્રાવો છે એ ખૂબ મોટો હતો, લગભગ 400 થી 450 કિલોમીટરમાં હતો. પણ એ સિસ્ટમ છે એ દરિયાકાંઠાથી ઘણી નજીક હતી, એટલે એના જે આઉટર ક્લાઉડ હોય, જે એનો ચક્રાવો આખો ફરતો હોય, એ ચક્રાવાના અમુક પાર્ટો છે એ
કોંકણ, ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્ર ઉપર થઈને ચક્રાઓ ફરતો હતો. એટલે જમીન વિભાગો ઉપરથી જે હવાઓ પસાર થતી હતી જેને કારણે એને ગરમ પવનો મળ્યા. એટલે ગરમ પવન મળવાને કારણે એ સિસ્ટમ છે એ વધુ મજબૂત બની અને સાયક્લોનમાં પરિવર્તિત ન થઈ. આ સિસ્ટમ છે કદાચ જો સમુદ્રમાં થોડીક વધારે હોત, એટલે કે ડીપ સીમાં હોત, દરિયાકાંઠાથી નજીક હોત ને સિસ્ટમના સંપૂર્ણ પાર્ટ છે જો દરિયામાં હોત તો ચોક્કસથી એ સાયક્લોન બને તેવી શક્યતાઓ હતી. કેમ કે દરિયાઈ તાપમાન હોય, ભેજ હોય, પવન હોય, તમામ સ્થિતિ છે એ સાયક્લોનને અનુરૂપ અત્યારે પણ હતી, ત્યારે પણ હતી, અત્યારે પણ છે. હજુ પણ મારું એવું માનવું છે કે નૈઋત્યનું ચોમાસું જે અત્યારે ભલે કર્ણાટક સુધી આગળ વધી ગયું છે પણ હજુ પણ ચોમાસાને આગળ કોઈ જો મોટી સિસ્ટમ બની જાય અને એ સિસ્ટમ છે લો પ્રેશરની કેટેગરી સુધી જાય છે તો હજુ પણ ઊંચા તાપમાનને કારણે ત્યાં સાયક્લોન બની શકે. કેમ કે સામાન્ય રીતે 15 જુલાઈ સુધી એ સિઝન છે એ સાયક્લોનની હોય છે, એટલે બની શકે. જોકે એવી મોટી સિસ્ટમ ડીપ સીમાં ન બને તો વાત અલગ છે, પણ ડીપ સીમાં દરિયાકાંઠાથી થોડીક પશ્ચિમ દિશામાં કોઈ પણ સિસ્ટમ જો હજુ પણ બનશે તો સાયક્લોન બનશે. માની લઈએ કે આ પરિસ્થિતિનું નિર્માણ થયું, આપણે તો દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે સાયક્લોન ન બને, ને બને તો પણ દરિયામાં સમાઈ જાય, ગુજરાતમાં ન આવે, જેથી કરીને આપણા ખેડૂતોને કોઈ નુકસાન ન થાય. પણ માની લઈએ કે કુદરતને જે ધાર્યું હોય થાય અને કદાચ બને તો શ્રીલંકા દેશ તરફથી એનું નામ આપવામાં આવશે. એનું નામ હશે શક્તિ. આમ તો જે દરેક દેશોના નામ હોય છે એ એડવાન્સમાં કન્ફર્મ હોય છે. એટલે આનું નામ હવે પછીનું છે શ્રીલંકાનો ક્રમ છે, શક્તિ નામ છે એ કન્ફર્મ છે, શક્તિ નામ આવશે. અને જો બીજું સાયક્લોન બને પછી બંગાળની ખાડીમાં, કેમ કે બંગાળની ખાડી અને અરબ સાગર બંનેની અંદર સાયક્લોનો બનતા હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો બંગાળની ખાડી છે એ વિસ્તારોની અંદર અરબ સાગરની જે દરિયાઈ પાટો છે એના કરતાં બંગાળની ખાડીમાં સાયક્લોનની સંખ્યા એવરેજ થોડીક વધારે રહેતી હોય છે, 2-5%. એટલે કદાચ માની લઈએ કે અહીંયા શક્તિ બને અથવા તો બંગાળની ખાડીમાં પેલું સાયક્લોન જાય તો ત્યાં પણ શક્તિ બને છે. નામ તો પેલું જે સાયક્લોન બનશે એનું શક્તિ હશે, બીજું સાયક્લોન બનશે તો પછી એનું નામ મોન્થા હશે. પણ આ જે નામોની વાત થઈ, પણ સાયક્લોનો બનવાની શક્યતાઓ વિજયભાઈ 15 જુલાઈ સુધી તો આપણે ગણવાની જ હોય છે, કેમ કે ત્યાં સુધી સાયક્લોન સિઝન ચાલુ હોય છે. ધન્યવાદ પરેશભાઈ, હવામાન વિશે તમામ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.